ઓય તું જીમની પથારી મારા મારા કે બોડીની પથારી એમની પથારી છે ફાઇનલ વાત છે આ મને મમ્મી આજે લોકો કે છે ઓર ઉઠ્યો ને જીમ ગયો ને કેવું હે ભાઈ યાર આની બોડી મજબૂત હો ભાઈ ને અત્યારે નહીં દેખાડવી એટલે વધશે ના જે એ ચલાવશે બરાબર એ હવે બદલજો ખબર જ હતી શીરો સૂજીનો ગરમ ગરમ શીરો ફરી વર્યા આ આ આ ફરી જ વર્યો બહુ મજા આવી ગઈ યાર ભૂલી ગયો છું ને વિડિયો લાગતા હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી રામ તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સની યુટ્યુબ ચેનલ જ્યાં તમે દિલથી હાર્દિક સ્વાગત છે તમે બધા ખૂબ મજામાં જશો અમે બી મજામાં જ છીએ તો ચલિए મિત્રો दिन की शुरुआत करते हैं મિત્રો આજે 5 વાગે ગુડ મોર્નિંગ નથી થઈ કે જીમમાં જવા ગુડ મોર્નિંગ નથી થઈ આપણે અત્યારે વાગ્યા છે 8 8:30 ને ફ્રેશ થઈને જસ્ટ બેઠા જ છીએ મેં કીધું વ્લોગ ચાલુ કરીએ જીમમાં આજે બપોરે જઈશું સાંજે જઈશું પણ જઈશું ઘરે જો જીમનો થયેલો તો છે ને અહીંયા જ પડે છે કઈ નહીં જીમના થયેલાનું ઠેકાણે મૂકીએ મમ્મી દેખાતા નહીં કે જો ઓકે તે ગયા હશે કંઈક માર્કેટ વસ્તુ લેવા માટે કંઈક માર્કેટ ગયા હશે એ આવે મળીએ કંઈ નહીં આપણે બધું હગે વગે કરીએ નકર મમ્મી આવશે એટલે કહે છે હવાર ઉઠ્યો નહીં જીમ ગયો નહીં એમને ઉઠાડ્યો હતો બટ રાત્રે સૂતા જ 11:30 થઈ ગયા એટલે મેં કીધું વાંધો નહીં હવે બપોરે જઈશું ચલો પણ આવું નહીં ચાલે સવારે જ જે મજા આવે ને એવી તો મજા ક્યાંય આવતી જ નહીં સવારે જ જીમમાં મજા આવે છે કઈ નહીં કાલે તો 110% શ્યોર છું કે જઈશું જ હા આજે બી જઈશું જ પણ કયા ટાઈમે જઈશું એ નક્કી નથી જોઈએ હવે સૂતા જ 11:30 થઈ જાય એટલે ભાઈ ના જ ઉઠાય ને 4:30 વાગે હવે વહેલા સુવાનું રાખવું પડશે બાકી બધું ગયું તેલ લેવા કન્સિસ્ટન્સી રાખવી પડશે જીમમાં કઈ નહીં તો ચલો આને ઠેકાણે મૂકી દઈએ મળું પછી તમને હમણાં ઓ વાહ આજે તો તડકો છે ઉપર વરસાદ ગાયબ થઈ ગયો જોવા તડકો આવે છે તડકો વરસાદ આવત તો હજી મજા આવત આંખે નહીં ખુલતી એવો તડકો હે કાલે તો રિવરફ્રન્ટમાં શું ચંપલની હાલત કરી હતી બધું કાદેવ કરી નાખ્યું હતું સાચું જીમ તો એ જ હતું એટલું તો જોયું વરસાદ આવે તો જ મજા આવે વરસાદ વગર તો આમ બધું કોરું લાગે મજા જ નહીં આવતી અલા બાઇકની હાલત તો જુઓ ફ્લેટમાં ગમે તે એક જણના ત્યાં કામ ચાલુ થાય ને એટલે તમારે હાલત ખરાબ થઈ જ જાય એક્ટિવા તો સાફ કરવું જ પડે રોજ જવું હોય તો ક્યાં જાવ તમે એક્ટિવા તો સાફ કરવું જ પડે ઘરેથી ઓર્ડર આવી ગયો છે કે વસ્તુ લઈ આવો તો हमने भी रथ निकाल चुका है तो चलो हम भी जाते हैं वस्तु लेके आते हैं घर की आज मम्मी बनाएगी गर्मा गर्म सीरो चलो तो નીકળીએ કઈ છે વસ્તુ ગાઈસ હું હમણાં જે વસ્તુ લેવા ગયો હતો એ લાવ્યો તો કાજુ દ્રાક્ષ ને એનું શું બન્યું હોય શું નથી અરે હા પણ આ તો વાંધો નહીં તો સૂજીનો શીરો હટ સૂજીનો ગરમા ગરમ શીરો ખાવાની કેવી મજા આવે આ મહાપ્રસાદમાં વપરાય ને સૂજીનો ગરમ ગરમ શીરો ફાઇનલ રેડી થઈ ગયો યાર કશો દેખાતો નહીં હા ના
ખાઈ લઈએ. સાચી હકીકત કહું, જો તમે 2 દાડા જીમમાં ના જાઓ ને તો તમને ખાઈને ઊભા થાય એટલે એવું લાગે કે એટલે શરીર વધી ગયું. અરીસામાં મિરરમાં જો એટલે એવું લાગે એટલે શરીર વધી ગયું. એટલે કઈ ના બધા મોજ કરો નહીં યાર. આજે ફાઇનલી જીમમાં જવામાં આવશે નહીં, કાલે જીમમાં જવામાં આવશે સવારે વહેલા. અત્યારે ખાઈ લીધું એટલે થોડું વોકિંગ કરીએ ને, થોડું શીરો ખાતો એટલે સ્વીટ નહીં ખાવાનું, બાકી બધું ચાલે. સ્વીટ ને મેદો નહીં ખાવાનું, બાકી બધું જ ખાઓ. એને તો રેસ્ટ કરીએ, મળીએ સાંજે. તો ગાઈસ ફાઇનલી આજે જીમમાં જઈ રહ્યા છીએ બપોરે. સવારે ઊંઘ આવતી હતી એટલે બપોરે જતા રહીએ. જુઓ, ચલો જઈએ. સો ગાઈસ ઘણા દિવસો પછી તો નહીં, બટ 2 દિવસ પછી ફાઇનલી જીમની લિફ્ટમાં આવી ગયા. જતા આવીએ જીમમાં. કંટાળો આવશે પહેલા 5 મિનિટ તો, બટ કરવું પડશે. કઈ નહીં તો ચલો વર્કઆઉટ બતાવીએ. બહુ દિવસે જીમમાં મોગેરા મેં પણ મળી ગયા આજે, અને સીધું આઈને ફરી વળ્યા. ફરી જ વળ્યો, બાકી ફરી જ વળ્યો. આ તો ફાઇનલ ફરી. આ આપણો નવો મિત્ર બંકો કેવું હો ભાઈ? હારું ને? આની બોડી મજબૂત હો ભાઈ, ને અત્યારે નહીં દેખાડવી. અરે હા, એ કમબેક થશે. ગજબ ઈચ્છા નહીં એટલે હું કમબેક થશે. હવે રહેવા દે, એના નીચે કરી દે. પણ હું ખોલીશ તો બધા ફેમિલી પેક દેખાશે. સિમ્પલી ડોપ ડોપ પેલું હિતાવી જેવું. સબસ્ક્રાઇબ કરો. હા, અમદાવાદીને સબસ્ક્રાઇબ કરી દે. તું જીમની પથારી ફરવા આવ્યો કે બોડીની પથારી? જીમની પથારી ફેર ફાઇનલ વાત છે. હા, મને દેખાઈ જ રહ્યું એવું લાગે. મસાજ કરાઈએ. હા, મસાજ આમને કે આમને ક્યાં કરાવીશું? ફોન મૂકી દેવાનો. આ પેલા હાથ પકડશે, પછી કામ પકડશે, બધું પકડશે ધીમે ધીમે. બગડ્યો આ તો. થઈ જાય એટલે પછી વાત પતી ગઈ. વાનો સમજાઈ દેજો, વારો આવવા દે કોઈનો. હે, ખરીદી લીધું હે? ખરીદી લીધું હે ભાઈ? વારો આવવા દે કોકનો. તારા તો 50 કિલોમાં મારાય. 50 કિલો કરાય તારા. બધું વાગે જો ને, આટલા કાઢી પાટું થઈ જાય. એના હવે મસાજ ચેરમાં બેસવું, બરાબર ને? બેહી જા, ચાલ બેહી જા ભાઈ. હા, બેહી જા એકદમ બિંદાસ. મજા આવી ને? તીર્થમાં બહુ મજા આવી ગઈ યાર. હુઈ ગયો શું લે? જોતો જ નહીં, હુઈ ગયો લાગે. ફરી આ પક્કાવાની સિસ્ટમ ચાલુ થઈ ગઈ યાર. એક્ટિવા ચલાવું નહીં એટલે જો શું? ના એ ના, એક જ વાર પકાવવાનું થશે, પછી ત્યાંથી અહીંયા આવવા માટે પાવ પકાવવાનું. તો જ વોટ મળે ને ભાઈ, નકર એક પાકી ગયો. ના એક પાકી ગયો. તો એવું નહીં લે. આ તો આપણે એવું નિયમ રાખીએ, આખા દિવસ માટેનું ગન રાખીએ તો ભાઈ બરાબર ને? જેટલી વાર તમે ભેગા થઈ આખા દિવસ માટે પાકાય કરે છેલ્લે બધા. જે જો તારીખે આમ કર્યું, 2 જણા આમ, તો એક પાક્યો, એ ચલાવશે અહીંથી. શું આ તો એવું હવે 3 જણામાં એવું કરી એટલે વધશે ને જે એ ચલાવશે, બરાબર? એ હવે બદલજો, ખબર જ હતી. તું પતી ગયો, હવે જોઈએ અમે 2 માંથી કોણ ચલાવે. એટલે હવે હું વધ્યો એટલે મારે ચલાવવાનો ને. જે બ્લોગ બનાવે જ ચલાવ. ઉદયપુર લઈ જા, ચાલ. ઉદયપુર જેવું હારું હેડો. આમાં ઉદયપુર જઈએ હવે. કાલ બહુ માન માંગતો થઈ ગયો. દેખાડ બહુ દેખાડ, આમ મોઢું દેખાડ. મોઢું છુપાવાનો વારો આવી ગયો. બહુ માન માંગે હવે. કંકોડા ઘેર કામ બોલાવડે એટલે ઉડી જાય. જો બધી ઉઠીને જ આવે. સો ગાઈસ, જીમ થી ઘરે આવીને બહુ સરસ મજાની વસ્તુ લેવા ગયા હતા. સરસ મજાની જ કહેવાય, જેમાં આપણે રોજ પાણી પીએ છીએ. જો સરસ માટલું, બહુ મસ્ત માટલું છે, ગમ્યું આપણને. ચાલો તો આને સેટઅપ કરી દઈશું. એક દિવસ પછી પાણી ભરવાનું એવું પાછું. ચાલો તો જઈએ ઉપર ખાઈ લઈએ. સરસ મજાના ઓટ્સ, વેજીટેબલ ઓટ્સ પેકિંગ ચૂમી
બનાવી રહ્યા છે અને મમ્મી કંઈક કરી રહ્યા છે ખબર નહીં પડતી. ચલો આપણે ખાઈ લઈએ પછી લઈએ ધાબે. સો ગાઈસ ફાઇનલી જમી લીધું છે બંકાએ અને ધાબે ચાલી લીધું છે. ઓલમોસ્ટ 10 વાગી ગયા છે તો હવે બસ હવે સુઈ જ જવું પડશે બીકોઝ આજે જીમમાં બપોરે ગયા હતા. સવારે જેવી મજા આવે એવી બપોરે ના આવે. તો સવારે કાલે જીમમાં જવાનું છે. પાક્કું તો કરું જ છું પણ કાલે તો પાક્કું જવું જ છે. ઉઠું તો છે જ. બ્લોગ તો ચાલુ કરી જ દઈશ ભલે ના જવું હોઈ જવું ભલે પણ બ્લોગ ચાલુ કરી દઈશ. તો મળીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.